પુરુષોત્તમ માસ 2026. શું કરવું, શું ના કરવું, સ્નાન, દાન, જાપ, મહિમા, પૂજા વિધિ, વ્રત ઉપવાસ નિયમ, કોકિલા વ્રત વિધિ, સંપૂર્ણ, મંગલાચરણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણાય પુરુષોત્તમાય નમઃ. જય શ્રી રાધે કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. પ્રસ્તાવના. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસ ને અત્યંત પવિત્ર અને દુર્લભ માસ માનવામાં આવે છે. આ માસને અધિક માસ, મલ માસ અને પુરુષોત્તમ માસ નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે આ માસને પોતાનું નામ આપ્યું ત્યારથી આ માસ સર્વશ્રેષ્ઠ બની ગયો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસમાં કરેલું જપ, તપ, દાન, સ્નાન અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. આ માસમાં કરેલા સારા કર્મોનું ફળ અક્ષય બને છે. જે ભક્ત ભક્તિપૂર્વક પુરુષોત્તમ માસનું પાલન કરે છે તેના પાપોનો નાશ થાય છે, દુર્ભાગ્ય દૂર થાય છે, ધન અને સુખમાં વૃદ્ધિ થાય છે, પિતૃ પ્રસન્ન થાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, અંતે મોક્ષ મળે છે. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસ શું છે, તેનું મહત્વ શું છે, શું કરવું અને શું ના કરવું, સ્નાન, દાન, જાપના નિયમ, વ્રત અને ઉપવાસ કેવી રીતે કરવો, કોકિલા વ્રતની સંપૂર્ણ વિધિ અને જીવન બદલનાર રહસ્યો. પુરુષોત્તમ માસ શું છે? હિન્દુ પંચાંગ ચંદ્ર માસ પ્રમાણે ચાલે છે, જ્યારે સૂર્યનું વર્ષ અલગ ગણાય છે. ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ વચ્ચેનો તફાવત સંતુલિત કરવા માટે લગભગ 32 મહિના પછી એક વધારાનો માસ આવે છે જેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસને જ ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસ તરીકે પવિત્ર બનાવ્યો. પુરુષોત્તમ માસની પૌરાણિક કથા. એક વખત બધા માસોમાં અધિક માસનું અપમાન થતું હતું. લોકો તેને મલ માસ કહી અશુભ માનતા હતા. દુઃખી અધિક માસ ભગવાન વિષ્ણુ પાસે ગયો. ભગવાને પૂછ્યું, તમે શા માટે દુઃખી છો? અધિક માસ બોલ્યો, મારો કોઈ સન્માન કરતું નથી. ભગવાન વિષ્ણુને દયા આવી. તેમણે કહ્યું, આજથી તું મારો પ્રિય માસ રહેશે. હું તને મારું પુરુષોત્તમ નામ આપું છું. ત્યારથી આ માસ સર્વશ્રેષ્ઠ બની ગયો. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ માસમાં કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. જપ તપ અક્ષય બને છે, પાપોનો નાશ થાય છે, પિતૃદોષ શાંત થાય છે, લગ્ન અને સંતાનના વિઘ્ન દૂર થાય છે, ગરીબી દૂર થાય છે. પુરુષોત્તમ માસમાં શું કરવું? 1. વહેલી સવારે સ્નાન. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તીર્થ સમાન સ્નાન કરવું. શક્ય હોય તો ગંગાજળ, તુલસી, તિલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું. 2. ભગવાન વિષ્ણુની પૂજા. દરરોજ શ્રી કૃષ્ણ, વિષ્ણુ ભગવાન, રાધાજી ની પૂજા કરવી. 3. તુલસી પૂજન. તુલસીજીને જળ અર્પણ કરવું. ઘીનો દીવો કરવો. 4. જપ કરવો. ખાસ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 5. દાન કરવું. અન્નદાન, જળદાન, ગાયદાન, વસ્ત્રદાન, ધાર્મિક પુસ્તકોનું દાન. 6. ભાગવત અને ગીતા પાઠ. પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ અત્યંત શુભ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં શું ના કરવું? 1. ક્રોધ ન કરવો. ક્રોધ ભક્તિને નષ્ટ કરે છે. 2. માંસાહાર અને નશાથી દૂર રહેવું. આ માસમાં સંપૂર્ણ સાત્વિક જીવન જીવવું. 3. ખોટું ન બોલવું, સત્યનું પાલન કરવું. 4. કોઈનું અપમાન ન કરવું, ગરીબ, વૃદ્ધ અને સાધુઓનો આદર કરવો. 5. તામસિક ભોજન ન કરવું, ડુંગળી, લસણ, મદિરા વગેરેનો ત્યાગ કરવો. પુરુષોત્તમ માસમાં સ્નાનનું મહત્વ. સ્નાન માત્ર શરીરની શુદ્ધિ નથી પરંતુ મન અને આત્માની શુદ્ધિ પણ છે. શાસ્ત્રો કહે છે કે પુરુષોત્તમ માસમાં પ્રાતઃસ્નાન કરનારને તીર્થસ્નાન જેટલું પુણ્ય મળે છે. દાનનું મહાત્મ્ય. આ માસમાં કરેલું દાન અનેક જન્મોના પાપોનો નાશ કરે છે. ખાસ દાન, ઘી, તલ, સોનું, અન્ન, ગાય, છત્રી, પાણીનો ઘડો. જાપનું મહત્વ. આ માસમાં એક મંત્રનો જાપ પણ હજારો ગણું ફળ આપે છે. વિશેષ મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઉપવાસ અને વ્રત કેવી રીતે કરવું? ઉપવાસના પ્રકાર. 1. નિર્જળ ઉપવાસ, પાણી વગર ઉપવાસ. 2. ફળાહાર, ફળ અને દૂધ લેવું. 3. એકટાણું, એક સમય ભોજન. ઉપવાસમાં શું ખાવું? દૂધ, ફળ, મખાણા, શિંગોડા લોટ, રાજગરો, બટાકા, મગફળી. ઉપવાસમાં શું ના ખાવું? અનાજ, ડુંગળી, લસણ, માંસાહાર, મદિરા. પુરુષોત્તમ માસની દૈનિક પૂજા વિધિ. સવારે સ્નાન, તુલસી પૂજન, દીવો, વિષ્ણુ સહસ્ત્રનામ,
સાંજે ઘીનો દીવો, આરતી, ભજન, ભાગવત પાઠ. કોકિલા વ્રત શું છે? કોકિલા વ્રત સ્ત્રીઓ માટે અત્યંત પવિત્ર વ્રત છે. આ વ્રત ખાસ કરીને સૌભાગ્ય, પતિનું આયુષ્ય, સુખી દાંપત્ય, સંતાન સુખ માટે કરવામાં આવે છે. કોકિલા વ્રતની પૌરાણિક કથા. એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનાર શ્રેષ્ઠ વ્રત કયું છે? ભગવાન શિવ બોલ્યા, કોકિલા વ્રત અત્યંત પવિત્ર છે. એક રાણી હતી જેનું વૈવાહિક જીવન દુઃખોથી ભરેલું હતું. તેણે ઋષિ પાસેથી કોકિલા વ્રત વિશે જાણ્યું. રાણીએ ભક્તિપૂર્વક વ્રત કર્યું. થોડા સમયમાં પતિનું આરોગ્ય સુધર્યું, રાજ્યમાં સુખ સમૃદ્ધિ આવી, જીવન આનંદમય બન્યું. કોકિલા વ્રત ક્યારે કરવું? આ વ્રત પુરુષોત્તમ માસ દરમિયાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. કોકિલા વ્રત વિધિ. 1. વહેલી સવારે સ્નાન, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું. 2. સંકલ્પ, હે ભગવાન, હું સૌભાગ્ય અને સુખ માટે કોકિલા વ્રત કરું છું. 3. માતા પાર્વતી અને શિવ પૂજન. ફૂલ, ચંદન, અક્ષત, દીવો અર્પણ કરવું. 4. કોકિલાનું સ્મરણ. કોકિલા પક્ષી પ્રેમ, મધુરતા અને સૌભાગ્યનું પ્રતીક છે. 5. વ્રત કથા સાંભળવી. કોકિલા વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી. 6. આરતી. શિવ પાર્વતીની આરતી કરવી. કોકિલા વ્રતના ફળ. અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય, સંતાન સુખ, કલહનો નાશ, માનસિક શાંતિ. પુરુષોત્તમ માસમાં કરવાના વિશેષ ઉપાય. 1. તુલસી પાસે દીવો. દરરોજ સાંજે ઘીનો દીવો કરવો. 2. ગાયને રોટલી. ગાયને ગોળવાળી રોટલી ખવડાવવી. 3. ગરીબોને અન્નદાન. અન્નદાન મહાદાન કહેવાય છે. 4. મંદિરમાં સેવા. ભગવાનની સેવા કરવી. પુરુષોત્તમ માસનું આધ્યાત્મિક રહસ્ય. આ માસ આત્મશુદ્ધિનો સમય છે. ભગવાન આપણને શીખવે છે કે ભક્તિ, દયા, દાન, સત્ય, સંયમ જીવનના સાચા ધર્મ છે. પુરુષોત્તમ માસમાં સ્ત્રીઓએ શું કરવું? તુલસી પૂજન, દીવો, વ્રત, ભાગવત સાંભળવું, ગરીબોને દાન. પુરુષોત્તમ માસમાં પુરુષોએ શું કરવું? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, જપ કરવો, માતા પિતાની સેવા, દાન, વ્યસનનો ત્યાગ. બાળકો માટે શું કરવું? ભગવાનના નામનો જાપ, વડીલોનો આદર, સારા સંસ્કાર. પુરુષોત્તમ માસના ચમત્કારી ફળ. જે ભક્ત સંપૂર્ણ માસ નિયમપૂર્વક કરે છે તેને અચાનક ધનલાભ, દુર્ભાગ્યનો નાશ, લગ્નયોગ, સંતાન પ્રાપ્તિ, ઘરનું સુખ, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અંતિમ પ્રાર્થના. હે પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ, અમારા જીવનના બધા પાપો અને દુઃખો દૂર કરો. અમને ભક્તિ, દયા અને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવો. સમાપન. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસની સંપૂર્ણ માહિતી. જો તમે ભક્તિપૂર્વક આ માસનું પાલન કરશો તો ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ જરૂર આવશે. પુરુષોત્તમ માસ માત્ર ઉપવાસનો સમય નથી પરંતુ આત્માને ભગવાન સાથે જોડવાનો પવિત્ર અવસર છે. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. રાધે રાધે.